ચાલો ફટાફટ તમને હું રૂટ બોર્ડ દેખાડી દઉં. જામનગર, જેતપુર, ધારી આપણી ટિકિટ આવી ગઈ છે અને આપણે જામનગરથી ધારી. અત્યારે ચા નાસ્તો આવી ગયો છે, ગાંઠિયા છે એ લોકોના, ચા આવી ગઈ. જામનગરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું. જામનગરના બસ સ્ટેશને, જામનગરના બસ સ્ટેશનની વાત કરી તો 10 પ્લેટફોર્મનું જામનગરનું બસ સ્ટેશન છે. તો આજની જર્ની રહેશે આપણી જામનગરથી ધારીની. તો ચાલો હવે આપણા વ્લોગની શરૂઆત કરશી. એમને યાર આપણી સ્ટાઇલમાં યાર. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આજની જર્ની રહેશે આપણી જામનગરથી ધારીની. અહીંયાથી જામનગરથી ઉપડવાનો ટાઈમ છે સવારે 5:30 વાગે અને ધારી પહોંચવાનો ટાઈમ છે સવારે 11:30 વાગે. ટોટલ આપણી જર્ની કહી તો 6 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે. અને અહીંયા ટોટલ કિલોમીટર કહી તો 210થી 220 કિલોમીટરનું અંતર છે. હું તો અહીંયા 3 વાગે આવી ગયો છું અને અત્યારે અહીંયા હજી તો 4:30 જેવું થયું છે અને 4:30 જેવું થયું છે અને તમે પાછળ ભીડ જુઓ. અરે સવારમાં યાર મસ્ત મજાના. અને તમે અહીંયા જામનગરના બસ સ્ટેશને આવો તો તમારે કાંઈ ખાવા પીવાની કોઈ ટેન્શન નહીં રહે. સવારે ચા પાણીની બધી તમને બસ સ્ટેશનની અંદર મળી જશે અને બસ સ્ટેશનની બહાર પણ ચા પાણીની સુવિધા મળી જશે. અને અહીંયા પણ જામનગર ડેપોને ઘણી બધી નવી ગાડી આપી છે, ઘણી બધી. અને અત્યારે તો બધી જુઓ તો બધી ડિલક્સ એક્સપ્રેસ આપી છે. જો અત્યારે હજી તો જો કે હજી વાર છે, કારણ કે 4:30 થયા છે. હજી બધી સવારે 6 વાગે 7 વાગે બધી અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે. ફટાફટ તમને હું રૂટ બોર્ડ દેખાડી દઉં. જામનગર, જેતપુર, ધારી વાયા રહેશે કાલાવડ, જામકંડોરણા, ધોરાજી, હળિયાદ અને બગસરા છે. મસ્ત મજાની યાર ગીરની છે, ડિલક્સ એક્સપ્રેસ છે, BS4 વર્ઝન રહેશે. ચાલો મેં તો તમને બે બાજુથી દેખાય. લાઇટિંગ જો યાર જબરદસ્ત અને આ વ્હીલ પ્લેટ કેપ મસ્ત લગાવી છે. જો એકદમ હવે થોડાક જ દિવસ છે અને ઇમરજન્સી એક્ઝિટ તમને અહીંયા મળી જશે. ચાલો બે બાજુથી તમને દેખાડી દઈએ આપણે બસ. અને અત્યારે લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 5 અને 6 ઉપર. જોઈ લો ઠાકર મસ્ત મજાની જો બે બાજુથી શણગારી છે. અને અહીંયાથી જો તમે અહીંયાથી પણ ઘણી પબ્લિક બોર્ડ કરવા વાળી છે. મને લાગે અહીંયાથી જ મને લાગે જામનગરથી જ આ ગાડી ફૂલ ચાલે છે. અને આખી આ બસની ડિટેલ તમને અહીંયા મળી જશે. તો ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ. અને જો અત્યારથી જ બસ ફૂલ થઈ ગઈ. 3x2નું કોમ્બિનેશન રહેશે. ટોટલ આપણે સીટ કહીએ તો 52 સીટ રહેશે અને એક તમારે ઇમરજન્સી એક્ઝિટ રહેશે. જો અત્યારથી જ ફૂલ બસ મસ્ત જો કમ્પ્લીટ આપણે અહીંયા જામનગરથી જ ફૂલ થઈ ગઈ છે. 15 દિવસનું ભાડું ચૂકવી અને 30 દિવસની મુસાફરી કહો. અહીંયા તમે લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જાય. લાઇટિંગની જો મસ્ત મજાની વ્યવસ્થા છે. બસ બધાને રિક્વેસ્ટ છે કે સાફ સફાઈ રાખે. તો ચાલો ફટાફટ તમને હવે અંદરની કેબિન દેખાડી દઈએ. હવે આવી ગયા છીએ આપણે કેબિનમાં. જો મસ્ત મજાની ઝાલર લગાવી છે અને મસ્ત મજાનો હાર લગાવ્યો છે અને હજી 100 વધે એની આટો જોઈ લો. મસ્ત મજાના નાના નાના શોભા વધે એવા મસ્ત મજાના જો. અને અહીંયા પણ જો મીટર જો એમાં પણ ઘણી બધી એને લાઇટો લગાવી છે. અને અહીંયા બે બાજુ તમને સોફા અને મેન તો આપણા મહાદેવ, હર હર મહાદેવ. અને અહીંયા જો ઘાસ ને બધું. અને અત્યારે અગરબત્તી થઈ ગઈ છે. અને અહીંયાથી આપણે જામનગરથી ઉપડવાનો ટાઈમ છે 5 વાગે. ચાલો હમણાં આપણા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબનું પણ આપણે હમણાં ઇન્ટરવ્યૂ લઈ લઈએ. એક્ઝેક્ટ આપણે 5 વાગે અને 4 મિનિટે આપણે જામનગરના
બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણું પહેલું સ્ટોપ આવશે કાલાવડ. ચોકડી આપણે આવી ગયા છીએ. અહીંયાથી તમારે રાજકોટ જવું હોય તો રાજકોટ અહીંયાથી તમારે લગભગ 100-125 જેટલું રહેતું હોય છે. અહીંયાથી રાજકોટ 100 કિલોમીટર રહેતું હોય છે અને અહીંયાથી તમારે જમણી બાજુ જશો એટલે તમારે ખંભાળિયા બાજુની બાજુ જવાશે અને આપણે જઈશું હવે સીધા એટલે કે કાલાવડ બાજુ અને અહીંયાથી આપણું કાલાવડ થશે 55 કિલોમીટર. થઈને તમારે જવું હોય ને તો રાજકોટ આપણે 92 કિલોમીટર રહેશે અને કાલાવડ રહેશે 44 કિલોમીટર અને ધોરાજી રહેશે 135 કિલોમીટર. આપણી ટિકિટ આવી ગઈ છે અને આપણે જામનગરથી ધારી ટોટલ ડિસ્ટન્સ ગઈ તો 212 કિલોમીટરનું ટોટલ આપણું ડિસ્ટન્સ રહેશે અને ટિકિટ પ્રાઇસ છે 125 રૂપિયા. ચાલો આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે હવે મેદાનમાં, કારણ કે અત્યારે ગાડી તમે મારી પાછળ જો એકદમ ફૂલ ચાલે છે, ફૂલ, કારણ કે જામનગરથી ફૂલ ચાલે, કારણ કે ડેઇલી અપડાઉનવાળા ઘણા બધા આવતા હોય એટલે. તો આપણે પહેલાં કંડક્ટર સાહેબને પહેલાં એમનું નામ પૂછ્યું. તમારું નામ, શુભ નામ જણાવી દો કંડક્ટર સાહેબ. વિજય માટિયા. અચ્છા વિજયભાઈ, તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? 5 વર્ષથી. 5 વર્ષ થઈ ગયા તમારે. કયા રૂટમાં ચાલો છો કે આપણે? ફિક્સ જ ધારી જામનગર. અચ્છા, આવ્યા ત્યારથી ફિક્સ જ? ફિક્સ જ ચાલો. વાહ ભાઈ વાહ. ચાલો દેવેન્દ્રભાઈ અરે. અચ્છા દેવેન્દ્રભાઈ સામે બીજે હાલતા છો? અચ્છા સામેના વારામાં ચાલો છો આજે. અચ્છા, અને વાંથી તમે ધારીથી ઉપડવાનો ટાઈમ શું છે? ઉપડવાનો ટાઈમ 2 વાગ્યાનો. 2 વાગ્યાનો. અને જામનગર પહોંચવાનો ટાઈમ 8 વાગે. 8 વાગે. અચ્છા, અને હવે સવારે અત્યારે 5 વાગે આપણે ઉપડી અહીંથી 11 વાગે ધારી પહોંચી. અચ્છા 11 વાગે ધારી. અચ્છા, આપણે વચગાળાનો જે રૂટ છે એક રૂટ જણાવી દો આપણો. ધારી, બગસરા, હળિયાદ, જેતપુર, ધોરાજી, કંડોણા, કાલાવડ, જામનગર. અચ્છા ઓકે, 11 વાગે આપણે 11 વાગે ધારી પહોંચી જશે. અચ્છા, ટોટલ કિલોમીટર આપણા કેટલા થાય છે? 212 કિલોમીટર. 212 કિલોમીટર. ઓમ 11:15નો ટાઈમ છે પણ 11 વાગે કંઈક હા ટ્રાફિકના હિસાબે કંઈક થાય. કારણ કે દેવેન્દ્રભાઈ કીધું કે કાલાવડથી ધોરાજી વચ્ચેનો રસ્તો થોડો ખરાબ છે એના હિસાબે. જો કે ટાઈમ 11:15નો છે એટલે 11:15 એક્ઝેક્ટ તમે ધારીએ પહોંચી જાઓ. આ સમય સંજોગ એ વસ્તુ પંચર થઈ એ વસ્તુ અલગ થઈ ગઈ. અચ્છા, ટોટલ આપણી સીટ કેટલી રહેશે? 52 સીટ રહેશે. અને ટિકિટ પ્રાઇસ એક કહી દો આપણે. 125 રૂપિયા થઈ. ઓકે ચાલો, ધન્યવાદ સાહેબ. મોડ પર ગામ આવી ગયું છે અને મોડ પર અહીંયાથી તમારે આપણે કાલાવડ અહીંયાથી રહેશે આપણે 25 કિલોમીટર. અને બીજું અહીંયા આવી ગયું છે નાની માટલી ગામ છે, નાની માટલી. અને અહીંયા ટૂંકમાં આપણે કાલાવડ લગી રહેશે આપણે 2 લેન લગી રહેશે. પછી તમે રાજકોટ અહીંયા કાલાવડથી રાજકોટ જાઓ તો પછી તો 4 લેન છે, જબરદસ્ત. પણ અહીંયા રસ્તો મસ્ત બની ગયો છે. અહીંયા તમારે આખો 2 લેન રહેશે. છ વાગે અને 9 મિનિટે આપણે કાલાવડના બસ સ્ટેશને આવી ગયા છીએ. તમે મારી પાસે જો મસ્ત મજાનું નાનકડું એવું કાલાવડનું બસ સ્ટેશન છે. ટોટલ આપણી જર્ની કહી તો અહીંયા 50 કિલોમીટરની આપણી જર્ની અહીંયા પૂરી થઈ છે. અને અહીંયાથી તમારે રણુજા જવું હોય તો અહીંયાથી માત્ર 7 કિલોમીટર છે. તો કાલાવડ આવો તો રણુજા એટલે કે જય રામા પીર એની જરૂર મુલાકાત લેજો. અહીંયાથી હવે આપણું જામકંડોરણા રહેશે 39 કિલોમીટર રહેશે. અને અહીંયાથી તમારે રાજકોટ જવું હોય તો રાજકોટ તમારું 50 કિલોમીટર રહેશે. અને મસ્ત મજાનું અત્યારે 6 અને 10 થઈ ગઈ છે. મસ્ત મજાનું અત્યારે વેધર જો એકદમ ઠંડુ. અને અહીંયાથી તમે જો પેસેન્જર અહીંયાથી પણ ઘણા બોટ કરવાવાળા હતા અને અત્યારે જો બસ એકદમ ફૂલ ચાલી રહી છે. આપણે ગીરી ગયા છીએ અને હવે જામકંડોરણા આવશે. કાલાવડ ને જામકંડોરણા વચ્ચેનું અંતર કંઈક 39 થી 40 કિલોમીટરનું અંતર છે. અને અહીંયાથી ધોરાજી બીજું 20 કિલોમીટર, એટલે કે કાલાવડથી ધોરાજી વચ્ચેનું ટોટલ અંતર કહી તો 60 કિલોમીટર. પણ 60 કિલોમીટરમાં આ જ રસ્તો રહેશે, કારણ કે ઘણો ખરાબ છે. 2 લેન આખો બનાવ્યો છે પણ જુઓ તમે ખાડા જો ઠેર તમને ઘણા મેં તો જોયા. હજી અમે 20 કિલોમીટર કપાણું આપણે કાલાવડથી. પણ જુઓ તમે રસ્તો જો સાવ ખરાબ રસ્તો છે વચ્ચેનો. જો
ખાડા જો તમને નકરા ખાડા તમને જોવા મળે. તો આપણે કહી તો ટોટલ જર્ની 70 કિલોમીટરની જર્ની પૂરી કરીને આવી ગયા છીએ આપણે કલ્યાણ કૃપા હોટલે. અહીંયા 10થી 15 મિનિટનો જમવા માટેનો હોલ છે અને અત્યારે વાગી ગયા છે આપણા 6 વાગે અને 46 મિનિટે. અને અહીંયાથી આપણું જામકંડોરણા રહેશે 20 કિલોમીટરનું. અહીંયા આપણી ગાડી ચાલે છે એકદમ ફૂલ. અહીંયા જો પેસેન્જર, ઘણા પેસેન્જર અહીંયા ચા પાણી માટે હોલ છે. એટલે સવારમાં ચા મળી જાય એટલે ભાઈ પૂરું થઈ ગયું. અને મસ્ત મજાનો સવારનો માહોલ જો અને આ લોકોની સ્પેસ જો જબરદસ્ત, ઘણી સ્પેસ છે. જો અહીંયા તમને સૂકો નાસ્તો બધો મળી જશે અને ગાંઠિયા, જલેબી ને ચા ને વાહ ભાઈ વાહ ને મરચાં ને બધું તમને અહીંયા મળી જશે. ઓનર બેઠા જો આપણા કાકા બેઠા છે, એ ઓનર છે અહીંયાના. અત્યારે ચા નાસ્તો આવી ગયો છે, ગાંઠિયા છે એ લોકોના, ચા આવી ગઈ છે. અને આપણા કંડક્ટર સાહેબને આપણા ડ્રાઈવર સાહેબ જો એનું સ્પેશિયલ ઘરેથી એની માટે રોટલો આવે છે અને અથાણું છે અને ચા. એટલે કે બપોરનું જમવાનું થઈ ગયું દેવેન્દ્રભાઈ, તો ઘરે જઈને જમવાનું. અચ્છા, તમે અત્યારે 11 વાગે આપણે અહીંયા ધારી ઉતરશો, પછી સાંજે પાછા ચડવાનું? સાંજે? અચ્છા, સીધા કાલ બપોરે જ આવવાનું ને? અચ્છા, અને તમારે રહેવાનું ક્યાં? મારે અમરેલી પાસે દેવરાજીયા ગામ. અચ્છા, અમરેલી આગળ છે. અચ્છા, તમારે આપણે ધારીથી કેટલું થાય? મારે 28 કિલોમીટર જેવું થાય ને. જોઈ લો. અને હોટલ છે ત્યાં જો પબ્લિક જો આપણે બધી હોટલ, અને પ્લસ તમે જો કાર પણ બધી અહીંયા રસ્તે જે જતા હોય એ પણ જો અહીંયા હોલ્ડ કરે છે ચા પાણી માટેનું. જબરદસ્ત જગ્યા છે, સ્પેસ ઘણી છે. અને આપણી ગાડી લાગી ગઈ છે. 7 બસ સ્ટેશન આવી ગયું છે. આવી ગયા છીએ જામકંડોરણાના બસ સ્ટેશને. 4 પ્લેટફોર્મનું જામકંડોરણાનું બસ સ્ટેશન છે. અને અહીંયાથી જો તમે અહીંયાથી પણ ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. અને અહીંયા તમે સામે ઇન્ક્વાયરી અને રિઝર્વેશન બે એક જગ્યાએ જ મળી જશે. લગભગ એ રિઝર્વેશનનો ટાઈમ તમને 9 વાગ્યાથી લઈ અને સાંજે 5 વાગ્યા લગી, ટૂંકમાં 8 કલાક તો મિનિમમ તમારે અહીંયા હોય જ છે. અને જો એક બસ મને લાગે એક જ અહીંયાથી જામકંડોરણાથી હાલતી લાગે, સ્લીપર ને પ્લસ સિટિંગ. એ ગામ આવી ગયું છે. અને અહીંયાના ગાંઠિયા બહુ ખૂબ જ વખણાય છે. આ છે રાયડી ગામ. ટૂંકમાં જવા માટેનો રસ્તો તો અહીંયા છે, આ રહ્યો એ રાયડી ગામનો ગેટ છે. અને હવે જઈએ આપણે ધોરાજી બાજુ. ખદર નદી છે. 7 વાગે અને 53 મિનિટે આપણે આવી ગયા છીએ ધોરાજીના બસ સ્ટેશન. અહીંયાથી પણ જો ઘણી પબ્લિક આપણે ઉતરવાવાળી છે ને ચડવાવાળી એટલી છે. આપણી ગાડી આખી ફૂલ ચાલે છે. અને 12 પ્લેટફોર્મનું ધોરાજીનું બસ સ્ટેશન છે. અને ધોરાજીમાં તો તમને ખબર જ છે અહીંયાના ભૂંગળા બટેટા ખૂબ જ વખણાય છે. અને મસ્ત મજાનું 12 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અને જો બેક ટુ બેક બધી અને ધોરાજી નીકળવાવાળી પણ બસ અત્યારે આવી ગઈ છે. ટોટલ આપણી જર્ની ગઈ તો 110 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. અને જામકંડોરણામાં કીધું છે કે ભાઈ અહીંયા હર્ષદ માતાજીનું મંદિર છે. તો અહીંયા જો કોઈને હરસ મસા થયા હોય તો અહીંયા ચા પીવડાવવામાં આવે છે, તો એનું પણ સારું થઈ જાય છે. જો કોઈને એવી તકલીફ હોય તો અહીંયા જામકંડોરણામાં જરૂર મુલાકાત લેજો. અને પબ્લિક જો ભાઈ સવારમાં અને તડકો પણ હવે ચાલુ થઈ ગયો છે. પહોંચી ગયા છીએ જેતપુર. એટલે કે આ તમે આ બાજુ જશો એટલે તમારે નવાગઢ જવા છે. અને આપણે પ્રોપર જેતપુરમાં જવું હોય તો અહીંયાથી આપણે હવે અંદર જશે, એટલે કે જમણી બાજુ જશે. વાહ, અરે હોન જબરદસ્ત છે આપણા દેવેન્દ્રભાઈ. અને ધોરે આપણે જેતપુરથી નીકળી ગયા છીએ. જેતપુરથી હવે આવશે આપણું હળિયાદ આવશે અને પછી આવશે આપણું બગસરા. અહીંયાથી જેતપુરથી જેટલા ચડ્યા એ બધા હવે ધારીવાળા રહેશે. જેતપુરની આપણે હવે બહાર નીકળી ગયા છીએ. અને તમારે અહીંયાથી
વડિયા જવું હોય તો 23 કિલોમીટર છે. ભીડભંજન હનુમાનજીનું 2 કિલોમીટર છે અને બોરડી સમઢિયાળી એ અહીંયા 2 કિલોમીટર છે અહીંયાથી. હવે આવ્યું છે દેવકી ગામનું ગામ છે. અહીંયાના તમારે ઘણા ખૂબ જ પ્રખ્યાત હોય છે અને અહીંયાથી આપણું બગસરા સાથે 25 કિલોમીટર. જો થાબડી પેંડા ઠેર ઠેર તમને જોવા મળશે. જો થાબડી પેંડા અહીંયાના બહુ જ વખણાય છે. ઠેર ઠેર થાબડી પેંડાની મળી જશે તમને. દેવકી ગાલોનથી આપણે 5 કિલોમીટર આગળ આવે તો અહીંયાથી તમારે પરબધામ જવું હોય તો અહીંયાથી તમારે જમણી બાજુ જવો છો અને એ પણ માત્ર 2 કિલોમીટર. ને અહીંયાથી ખજૂરી હડમતિયા જવું હોય તો પણ અહીંયાથી તમારે ડાબી બાજુ જવાશે અને પરબધામ જવું હોય તો જમણી બાજુ અહીંયાથી 2 કિલોમીટર. દસ વાગે અને 5 મિનિટે આપણે આવી ગયા છીએ બગસરાના બસ સ્ટેશન. યાર મસ્ત મજાનું બગસરાનું 8 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. 4 પ્લેટફોર્મ ઓલી બાજુ છે 1 થી 4 અને 4 પ્લેટફોર્મ આ બાજુ છે, એટલે કે 8 પ્લેટફોર્મનું બગસરાનું બસ સ્ટેશન છે. આપણે સુરત બગસરાની જર્ની કરી હતી મોગલભાઈ હારે, ત્યારે આપણે નાઇટમાં હતા. જો કે વહેલી સવાર હતી પણ હવે ત્યારે અંધારું હતું કારણ કે શિયાળાનો ત્યારે ટાઈમ ચાલતો હતો અને અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે. અને 8 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ટ છે અને અહીંયા લોકોનું સામેનું વર્કશોપ છે જબરદસ્ત. મયુર પણ મસ્ત મજાનું મોટું વર્કશોપ બનાવ્યું છે અને જો તમે ન્યૂ પર્પલ કલરની એ પણ વોશમાં આવી ગઈ, વોશિંગ કામકાજ ચાલુ છે. અને અહીંયાથી હવે આપણું ધારી રહેશે માત્ર 25 કિલોમીટર. આપણે એન્ટર કરી ચૂક્યા અને આ છે ધારીની બજાર. અત્યારે આપણા હવે આવી ગયા છીએ આપણે ધારીના બસ સ્ટેશને આવી ગયા છીએ અને અત્યારે આપણા વાગી ગયા છે 10 વાગે અને 56 મિનિટે. ભાઈ ટાઈમ ટુ ટાઈમ આપણે દેવેન્દ્રભાઈ પહોંચાડી દીધા. હવે દેવેન્દ્રભાઈ, તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસીમાં છો? લગભગ 13 વર્ષથી 2011 ની ભરતી છું. અચ્છા, 2011 થી તમે છો. અચ્છા, એની પહેલા તમે શું કરતા? એની પહેલા ટ્રાવેલ્સમાં લક્ઝરી બસ ચલાવતો. અચ્છા, લક્ઝરી બસ ચલાવતા. અચ્છા, એમાં કેટલા વર્ષ તમે કામ કર્યું લક્ઝરીમાં? લક્ઝરીમાં 10 વર્ષ. 10 વર્ષ કર્યા અને 12-13 વર્ષ આમાં કર્યા. એટલે તમારે એક ધારા સુરત ને 1 વર્ષ દીવ થી બોમ્બે અને બાકીના 9 વર્ષ સુધી વિસાવદર સુરત. વાહ. અચ્છા, આમ આ રૂટમાં તમે કેટલા વર્ષથી આવો? આ રૂટમાં સુરત જામનગર ધારીમાં 9 થી 9.5 વર્ષ થઈ ગયા. 9 વર્ષ જેવું થઈ ગયું. અચ્છા, એની પહેલા કયા રૂટમાં તમે ચાલતા? એની પહેલા અહીંયાથી ધારીથી અમદાવાદ. ધારી અમદાવાદ હાલતા? બાપુનગર. અચ્છા, અહીંયા ધારીથી અમદાવાદ કેટલું થાય? ધારીથી અમદાવાદ થાય 360 કિલોમીટર. અચ્છા, એ તો દિવસમાં હાલતું? દિવસમાં અપડાઉન એ જાય ને પાછું રિટર્ન તરત ને તરત આવતું રહે. અચ્છા, તરત ને તરત. પછી બીજે દી એમાં રજા મળે ને તમને? બીજે દિવસે રેસ્ટ મળે. અચ્છા, અત્યારે આપણે 11 વાગે પહોંચી ગયા અને કાલ હવે પાછા તમે આવશો ને? હા, કાલે બપોરે 2 વાગે. 2 વાગે આવશો અને 8 વાગે જામનગર પહોંચશો, વળી સવારે 5 વાગે નીકળશો અને આવા ટાઈમ 11 વાગે. અચ્છા, 8 કલાકની નોકરી તમારી શાંતિવાળી છે. અચ્છા, ઓમ આવ્યા ત્યારથી ઓમ ટૂંકમાં 8 કલાક જ શાંતિવાળી થઈને તમારે એક દી ઘર મળે, એક દી ન મળે.
અચ્છા આજ મળી જશે ઘર તમને? આજ ઘર મળી જાય. આજ એક નાઈટ ઘરે, એક નાઈટ જામનગર. એક નાઈટ અહીંયા અને એક નાઈટ જામનગર. અચ્છા હવેનો શું પ્રોગ્રામ? હવે ઘરે જવાનું? હવે અત્યારે બસ જો ગાડીનું મેન્ટેનન્સ કરાવી, હમણાં ડીઝલ બીઝલ પુરાવી, ગાડીમાં કાંઈ છે નહીં તકલીફ, કાંઈ કામ કરાવી અને પાછા ઘરે બપોરે હમણાં ઘરે જતા જશું. 1 વાગે ઘરે પહોંચી જશું. તો સામે તમારા મિત્ર જે છે ને ચાલવામાં? હા ઈ છે ને મિત્ર, ઈ ફિટ જ ચાલે છે આમાં. અચ્છા ઈ હાચવીને હલાવીને જ રાખો ને પાછું. અચ્છા આની ડીઝલ ટેન્ક કેપેસિટી કેટલી છે દેવેન્દ્રભાઈ? આની ડીઝલ ટેન્કની કેપેસિટી છે 260 લીટર. 260 લીટર છે. આ BS4 ની સીરીઝ છે. અચ્છા હવે આ તમારા આ ગાડી તમારા હાથમાં કેટલા ટાઈમ રહેશે એટલે પછી નવી આપશે એમ? મારે સમજો ને કે આના કિલોમીટર ST ના નિયમ મુજબ 8 લાખ કિલોમીટર સ્ક્રેપ કરે. અચ્છા બરાબર. તો આમના 7 લાખ ને અત્યારે 60,000 ઓલરેડી ચાલી ચૂકી છે. 40,000 કિલોમીટર જેવું રહી છે. અચ્છા 40,000 કિલોમીટર પછી ગાડી સ્ક્રેપ. અચ્છા સ્ક્રેપ થઈ જશે. અચ્છા એવું નહીં કે સારી કંડી તમે તો હાચવેલી છે અને તમારા આગળ તો કઈ કેટલા કિલોમીટર તમારા હાથમાં આવી છે ગાડી? આ પેલા ધારી કૃષ્ણનગરમાં ચાલતી. અચ્છા ધારી 2 લાખ કિલોમીટર એમાં ફેરી પછી સીધી અમારા હાથમાં આવી હતી. પછી તમારા ત્યાં આગળ ચાલે છે. અચ્છા એવું નથી કે આમ 8 લાખ 8 લાખ ઉપર ચાલે, એવરેજ કિલોમીટર બી ચાલે. ગાડી સારી હોય, કન્ડિશન સારી છે એટલે ચાલે. જ્યાં સુધી બીજી ગાડી ઓફર ન કરી શકે બરોબર, કેસ્ટી પર બીજી ન હોય કે તો ચાલે છે. અચ્છા લોકલમાં ઈ ચલાવે ને પછી? લોકલમાં ચલાવે. પછી લોકલમાં ચલાવે. ઓકે ચાલો. અને આપણે એક ધારીમાં આપણે કેટલા ડેપો આવે? જી આપણે ધારીનું સોરી આપણે ગીરનું ગીર હા ગીરજી હા ગીર જે ગીરનો સિમ્બોલ વાળો છે એ અમરેલી ડિવિઝન હોય. અમરેલી ડિવિઝનમાં ગીર લખાયેલું હોય. અચ્છા અમરેલી ડિવિઝનમાં અમરેલી ડિવિઝનની બસ છે એમાં ગીર લખેલું ગીર. અચ્છા એમાં પછી ગીરની ડિવિઝન નીચે 7 ડેપો આવે. હા ગીર એક અમરેલી, સાવરકુંડલા, ધારી, બગસરા, રાજુલા, ઉના અને કોડીનાર. અચ્છા આટલા ગીરમાં આવે? ગીરમાં આવે. અચ્છા અને મેન તમારું અમરેલી ડિવિઝન? મેન અમરેલી ડિવિઝન. અચ્છા મેન તમારું અમરેલી. અને 5 પ્લેટફોર્મનું આપણા ધારીનું બસ સ્ટેશન છે? હા ધારીનું છે આપણે 10 પ્લેટફોર્મ. 10 પ્લેટફોર્મનું છે. અચ્છા ઓલી બાજુ છે? હા ઈ પણ અચ્છા આખું ફરતું છે. વાહ ભાઈ અહીંયા તમને બધી સુવિધા મળી જાય ને ચા પાણી માટેની? બધું અહીંયા રેસ્ટરૂમ ને કમ્પ્લીટ અહીંયા મળી જાય. અને આ જો એ લોકોનું સામે વર્કશોપ છે. એ તો ભાઈ અમે અમિતભાઈ આજ તો અમિતભાઈ ભેગા નહીં થાય કારણ કે આજ અમિતભાઈ સુરતથી સાંજે નીકળશે ને 5 વાગે. અચ્છા અમિતભાઈને તમે કેટલા વર્ષથી ઓળખો છો? અમિતભાઈ ટૂંકમાં મારી પછી નહીં પડતી. એ પેલા મહુવા હતો પછી અહીંયા ધારી આવ્યો. અને પેલા જયારે ઈ ભણતો ને ત્યારે બી હું એને ઓળખતો. અમરેલી જયારે અપડાઉન કરતો એ કોલેજ ને એવું કરતા ત્યારે હજી એને લગભગ લાસ્ટ યર હતો કોલેજ નું એક્ઝામ ચાલતી હતી ત્યારે બરોબર મારે ST નો ઓર્ડર આવ્યો હતો. અચ્છા હા તો બે તમે જીગરી એમ ને જૂને? અચ્છા ગીરમાં ગાડી શણગારી હોય તો તમે 2 જણા? એક અમિતભાઈ ને એક દેવેન્દ્રભાઈ. અચ્છા તમને કોઈ દી એમ નાઇટમાં ઈચ્છા છે કે હું નાઇટમાં જાઉં? કે નાઇટ હું જાઉં ઘણી વખત સુરત જાઉં છું. અમિતભાઈ ગાડી લઈને હું બી જાઉં છું સુરત. અચ્છા તમે જાવ છો? હા સુરત, બરોડા. મને હજી નાઇટમાં ક્યારેક 10-15 દિવસ થાય ને એટલે ગમે નાઇટ ની ધારી બરોડા છે કે ધારી વિસનગર છે કે ધારી સુરત છે ગમે એમાં જવાનું. અચ્છા લઈને જાઓ સામે? હા એટલે અમિતભાઈ ખબર કે ભાઈ હાચવીને લઈ જાય એને સામે લઈ જાય. હા અમિતભાઈ રજા ઉપર ગયો તો તમે જઈ આવો એમ ને? વાહ ભાઈ વાહ. જો અમિતભાઈ ને 2 જીગરિયા છે, જૂના 2 જોગી છે બધાય. ચાલો ધન્યવાદ દેવેન્દ્રભાઈ, તમે આપણી જર્ની સફળ કરી એની માટે ખૂબ ખૂબ આભાર તમારો. અને ભાઈ દેવેન્દ્રભાઈને આપણે ધોરાજી ભેગા થયા હતા. અમને ધોરાજી ત્યારે મેં કીધું લાવો નંબર લાવો, મને મેં વિડીયો બનાવતી કે મોસ્ટ વેલકમ આવી જાજો. તો ચાલો આજનો દી આપણે એની યારે વિડીયો બનાવ્યો, આનંદ આવ્યો. તો ચાલો એક હવે નવી જર્ની સાથે મળીશું. 11 વાગે અને 8 મિનિટે આપણે જો કે આવી ગયા હતા. 11 વાગે અને 11:15 ને 10 આવી ગયા હતા. ટોટલ આપણી જર્ની ગઈ તો 212 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે અને 6 કલાકની જર્ની હતી. મસ્ત ઓવરઓલ જર્ની ગઈ તો મજા આવી ગઈ. દેવેન્દ્રભાઈ ટાઈમ ટુ ટાઈમ ગાડી આવેલી છે. અને પ્લેટફોર્મની વાત કરી તો અહીંયા 8 પ્લેટફોર્મનું ધારીનું બસ સ્ટેશન છે. ભાઈ અમિતભાઈ આજે છે ને, અમિતભાઈ કાલે આવશે એટલે કે આજે અહીંયાથી આજે સુરતથી નીકળશે અને કાલ સવારે આવશે એ અહીંયા આપણે ધારીમાં. ભાઈ મજા આવી ગઈ ઓવરઓલ જર્ની. ટાઈમ ટુ ટાઈમ ગાડી હાલે છે. અને મારી પાછળ જ જો તમે અહીંયા પાછળ જ ઇન્ક્વાયરી છે. તો ચાલો આજની જર્ની કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.